તો અમરેલી નગરપાલિકાની ચૂંટણી માટે રણશીંગુ ફૂંકાયું છે। ચૂંટણી પૂર્વે અમરેલીમાં ગુજરાત ફર્સ્ટનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ। અમરેલી નગરપાલિકાના પ્રતિનિધિઓની કામગીરીથી જનતા સંતોષ હોવાની અત્યારે વિગતો છે। જનપ્રતિનિધિઓ મહેનતુ છે અને ફોન કરતા જ પ્રતિસાદ આપી રહ્યા છે। અમરેલીમાં પેવિંગ બ્લોક, રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓ પણ છે। મંદિરો અને જાહેર સ્થળોએ થયેલા વિકાસ કાર્યોથી નાગરિકોમાં ખુશી છે। સફાઈ અને અન્ય પાયાની સુવિધા જે છે તે નિયમિત મળતા કામગીરીમાં સંતોષકારક હોવાની જનતાએ વાત કરી છે। જનતાની અપેક્ષા નવા પ્રતિનિધિઓ 24 કલાક લોકોની વચ્ચે રહે, કોમન પ્લોટ ડેવલપમેન્ટ અને બાકી રહેલા વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા માંગ કરી છે। તો અમરેલીમાં પાણીની નિયમિત સપ્લાય થઈ રહી છે। ટ્રાફિકની સમસ્યા હળવી કરવા પણ માંગ કરી। આગામી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, ત્યારે અમરેલી નગરપાલિકાની પણ ચૂંટણી યોજાશે। ત્યારે અમરેલી નગરપાલિકાના જે વિસ્તારના લોકો છે, ત્યારે એની પાસેથી જાણીએ કે કેવો પ્રતિનિધિ જોઈએ છે ને કેવો મિજાજ છે અહીંના લોકોનો। શું નામ છે, કયા વોર્ડમાંથી આવો છો અને કેવો પ્રતિનિધિ તમારે જોઈએ? મારું નામ અર્જુન ગઢિયા છે, વોર્ડ નંબર 10 માંથી આવું છું। અમારા જે વર્તમાન પ્રતિનિધિઓ છે, સભ્યો, એ ખૂબ સારી કામગીરી કરી છે અને અમે આશા રાખીએ છીએ કે આવા જ મહેનતુ અને લોકોની વચ્ચે સતત રહીને કામ કરનારા લોકો અમને મળે। પૂરેપૂરો સંતોષ છે, કારણ કે પૂરતો જવાબ મળે છે જ્યારે ફોન કરીએ ત્યારે, અને કોઈ પણ કામગીરી આપણે સોંપીએ તો એનું તરત જ ધ્યાન લઈને આપણું કામ છે એ જલ્દી વહેલા પૂરું થાય એવી પોતે ખુદ પ્રયત્ન કરે છે। મારા અત્યારના વોર્ડના ચાલુ સભ્ય એકદમ સરસ અને સારું કાર્ય બિરદાવવા લાયક કરેલ છે અને આગળ પણ એવું જ કાર્ય અને એથી સારું કાર્ય કરે એવી અમે અપેક્ષાઓ રાખી શકીએ। અમારા વિસ્તારના મંદિરોમાં પેવિંગ બ્લોકની કામગીરી પણ ખૂબ સારી કરવામાં આવી છે। લોકોની સુખાકારી માટે જરૂરી પાયાની સુવિધાઓ, રોડ, ગટર, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, આ બધી પણ સફળતાપૂર્વક કામગીરી કરવામાં આવી છે। હાલ શું માંગણી છે તમારા નવા જનપ્રતિનિધિ? અમારે અત્યારે વોર્ડ નંબર 11માં ઓજી વિસ્તાર વધારે આવેલો છે, તો ખૂબ સરસ કામગીરી અત્યારે થઈ। જે પહેલા જે અત્યારે આપણે જે નગર સેવકો હતા એની કામગીરી બહુ સારી છે। અત્યારે અમે એવું ઈચ્છીએ છીએ કે જે લોકો મતલબમાં 24 કલાક અમારી હારે રહીને એવા જ અમારે આવા જ મતલબમાં જેવા પહેલા હતા ને એવા જ અમારે પ્રતિનિધિ જોઈએ છે। જે અમારા વિસ્તારની અંદર વોર્ડ નંબર 5માં જે અમારા સભ્યો હતા એને ઘણા બધી શેરીના કોમન પ્લોટ ડેવલપ કરેલા છે અને હજી ઘણા બાકી છે। જે આવનારા સભ્યો હોય એની પાસેથી અમે એવી આશા રાખીએ છીએ કે એ ડેવલપ જે બાકી કરવાના જે શેરીમાં બાકી છે એ કોમન પ્લોટ ડેવલપ કરે અને હજી બધા લોકોને એ ઉપયોગમાં આવે। જે રોડના કામ બાકી હતા તે સંપૂર્ણ રીતે પૂરા કરેલ છે અને જેટલા રોડના કામ બાકી છે તે અમારા નવા પ્રતિનિધિ કરે એવી અમને આશા છે। હાલ રોડ, રસ્તા, ગટર તેમજ અન્યમાં કેવી સમસ્યાઓ? હાલમાં તો પેલા કરતા અત્યારે બહુ જ સારું છે। મારે વિસ્તારમાં આમ તો બધું વ્યવસ્થિત છેલ્લી ગામમાં બધા સરસ રીતે આયોજનબદ્ધ કામ કરતા હતા અને જ્યારે જરૂર હોય ત્યારે બધા આવીને ઊભા રહેતા હતા। તો અમારી એવી અપેક્ષા છે કે દરરોજ પાણી આવે। માણેકપરા કોમર્શિયલ વિસ્તાર થઈ ગયો છે એટલે ટ્રાફિકની થોડી સમસ્યા રહે છે, એ હળવી થાય અને અમારી અપેક્ષા એવી છે કે જે દુર્નિટમાં હતા સારા માણસો તે તરત એક ફોનથી આવી જતા, એવા ને એવા માણસોને પાછી ટિકિટ મળે એવી અમારી અપેક્ષા છે। અમે વોર્ડ નંબર 6 માંથી આવી છીએ અને કામગીરી સારી છે। અત્યારની સરકાર છે થોડુંક સારું જોવે છે, કરે છે, એટલે સરસ વિચારે છે અને ભવિષ્યમાં આવું કરે તો વધારે સારું એમ અમારા જે પ્રશ્ન છે એ બધા સોલ્વ કરી રહે એવું અત્યારે સ્થાનિક લોકોની માંગ છે। હવે જોવાનું એ રહ્યું કે જે લોકોની સમસ્યાનો ખરા અર્થમાં સાર્થક કરી બતાવે છે કે નહીં તે આવનારો સમય જ બતાવશે। જેની સોઈત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી। તાલુકા પંચાયત અને નગરપાલિકાના વોર્ડમાં જે સ્થાનિક આગેવાનો છે ચૂંટણી લડે કે લડાવે એ જ લોકોએ એના ઉમેદવારની પસંદગી કરવાની છે। એ જ લોકોએ રાજકીય, સામાજિક અને ભૌગોલિક સ્થિતિઓની સમીક્ષા કરી આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે કયા વ્યક્તિને આગળ કરીએ તો એ હથિયારની ધાર તેજ થાય, લોકશાહીને બચાવવાના યજ્ઞમાં જંગ જીતાય, એ રીતે અમે આગળ વધવાનો પ્રયાસ કરીએ। આગામી સમયમાં અમે ટિફિન બેઠક સાથે દરેક શક્તિ કેન્દ્ર, દરેક મંડળ અને દરેક બૂથ સુધી કરીશું અને અમે કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડીશું। અમારી પાસે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે, એક દરેક બૂથ સુધી, દરેક શક્તિ કેન્દ્ર સુધી, દરેક મંડળ સુધી, જિલ્લા સ્તર, પ્રદેશ સ્તર અને અમારા રાષ્ટ્રીય નેતૃત્વના ભરોસે આગામી ચૂંટણીઓ અમે ખૂબ બહુમતીથી
હતી એની કરતા સારી બહુમતીથી જે લીડ હતી એ એનાથી પણ વધુ લીડથી જીતવા માટે અમારું સંગઠન, અમારું જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમ આખી તૈયાર છે અને